નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાસ થવાના પંચામૃતમાં આજના આ 8મા દિવસના પ્રથમ એપિસોડની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીએસટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે શૈક્ષણિક યાત્રા શરૂ થઈ છે. એના આટલા બધા દિવસ ગયા, પણ એવી રીતે ગયા જાણે કે હજુ તો હમણાં જ કાર્યક્રમ શરૂ થયો છે. આજનો આપણો જે એપિસોડ છે એ ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષય માટેનો છે. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત જે તજજ્ઞ વિષય શિક્ષક શ્રી છે શ્રી જોય ચાવડા, જે આજે તમને વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ ટોપિક ઉપર થોડું બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને માર્ગદર્શન આપવાના છે. સાથે સાથે તમારા બોર્ડનું જે પરિરૂપ છે સેમિસ્ટર 4 માટે એની પણ એ ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌએ તૈયારી તો કરી લીધી છે અને હવે તો તારીખ પણ તમારા માટે જાહેર થઈ ગઈ છે. ચુંબકીય પ્રેરણ, આમ તો આજે બધી ઘટનાઓ છે ફિઝિક્સની એ બહુ જ સાહજિક ક્રિયાઓથી શોધાઈ, પણ અત્યારે ફિઝિક્સની અંદર જે ક્રાંતિ થઈ છે, અથવા તો કોમ્યુનિકેશનની વાત કરીએ કે બીજા એને રિલેટેડ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ તો એની અંદર આ બેઝિક જે પ્રિન્સિપલ છે, પછી એ ઓરસ્ટેડનો પ્રયોગ હોય, રુથરફોર્ડનો પ્રયોગ હોય, ફેરેડેના પ્રયોગો હોય, પણ એ લોકોએ જ્યારે આ શોધ કરી ત્યારે એમને ખબર પણ નહીં હોય કે અમારી આ શોધ જે છે એ ભૌતિક વિજ્ઞાનની અંદર અમારું નામ અમર કરી જશે. તો આવી આ જે ઘટના છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આમ તો વ્યાખ્યા તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર જો વાહકને ગતિ કરાવવામાં આવે તો વીજ સ્થિતિમાનનો તફાવત ઊભો થાય છે, અને એ તફાવત ઊભો થાય એટલે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. અહીંયા બેટરીથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી, પણ તમે વિદ્યુત પ્રવાહ જનરેટ કરો છો, અને આ જે વિદ્યુત પ્રવાહ જનરેટ થાય એની અંદર બીજા જે કંઈ તમારા 12 સાયન્સને લગતા ટર્મ્સ આવે છે એને લઈને આપણે શ્રી જોયભાઈને રિક્વેસ્ટ કરીએ કે તમારું જે કંઈ આ બાબતનું નોલેજ છે એ અમારા મિત્રોને ખૂબ ઉપયોગી નીવડે. તો પ્લીઝ જોયભાઈ. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા સમગ્ર એચબીકે પરિવાર આપની સમક્ષ ઉપસ્થિત થયેલો છે. આજના આ એપિસોડની અંદર સૌથી પ્રથમ તો આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા કરીશું. મિત્રો, કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તે માટે તમારે એક રસ્તો જોઈએ, સાચો રસ્તો જોઈએ, એક સાચો નકશો હોવો જોઈએ. આકાશની અંદર વિમાન ઉડી રહ્યું છે તે પણ નકશા વગર ઉડી નથી શકતું. એટલે જો તમારે પ્રશ્નપત્રનું પરિરૂપ બરાબર સમજ્યા હો તો તમે કેવી રીતે એને લખવું, ક્યાં વધારે મહેનત કરવી, કેવી રીતે ફોકસ કરવું એ સમજી શકો. એટલે જ આજે સૌથી પ્રથમ આપણે ભૌતિક વિજ્ઞાન સેમિસ્ટર 4નું પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે, ચલો એની ચર્ચા કરીએ શરૂ. તો તમારી પાસે ભૌતિક વિજ્ઞાન સેમિસ્ટર 4ના પ્રશ્નપત્રનું પરિરૂપ છે. મિત્રો, તમારી પાસે જે પેપર આવશે બોર્ડનું એ કુલ 100 ગુણનું હશે. મિત્રો, આ પેપર તમારે 2 ભાગમાં વહેંચેલું છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 ની અંદર તમારે પ્રશ્નોનું જે સ્વરૂપ હશે એ પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો હશે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હશે. દરેક પ્રશ્નની અંદર 4 વિકલ્પો હશે. આવા કુલ 50 પ્રશ્નો તમને પૂછાય છે, અને એનો સાચો ઉત્તર જે છે એ પ્રત્યેકના 1 ગુણ છે. એટલે આમ પાર્ટ 1 નું ગુણભાર કુલ 50 થાય છે. આ પેપર કમ્પ્લીટ કરવા માટે, એટલે કે પાર્ટ 1 કમ્પ્લીટ કરવા માટે બોર્ડ દ્વારા તમને 60 મિનિટ આપવામાં આવશે. ત્યારબાદ તમારા હાથમાં પાર્ટ 2 આવશે. પાર્ટ 2 ની અંદર તમારી પાસે સબ્જેક્ટિવ હશે. એની અંદર તમારે વર્ણનાત્મક લખાણ લખવાનું રહેશે, એટલે કે પ્રશ્નોના જવાબો, દાખલા ગણવા. તેની અંદર પણ આપણે જોવા જઈએ તેમાં લાંબા જવાબી પ્રશ્નો હશે. પ્રત્યેક લાંબા જવાબી પ્રશ્ન 4 ગુણનો હશે. આવા કુલ 4 પ્રશ્નો પૂછવામાં આવશે અને કુલ 16 ગુણ થશે. મિત્રો, આ જગ્યા પાસે એક પ્રશ્નની ઓરમાં બીજો પ્રશ્ન, એવી રીતે એક પ્રશ્ન ઓરમાં તમને આપવામાં આવશે. ટૂંકા જવાબી પ્રશ્ન, એક પ્રશ્ન 3 ગુણનો હશે. આવા કુલ 6 પ્રશ્ન પૂછાશે અને એના 18 ગુણ તમને મળશે. મિત્રો, અહીંયા આગળ પણ એક પ્રશ્નની વારમાં એક પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવશે. અહીંયા આગળ એક ઓપ્શન તમને પ્રાપ્ત થશે, અહીં પણ તમને એક ઓપ્શન પ્રાપ્ત થશે. ટૂંકા જવાબી પ્રશ્ન જે છે 2 ગુણના રહેશે. આવા કુલ 8 પ્રશ્ન પૂછાશે અને એના 16 ગુણ રહેશે. અહીંયા આગળ કોઈ પણ 2 પ્રશ્ન એવા હશે કે જેની વારમાં બીજો પ્રશ્ન તમને પૂછી શકશે. એટલે પાર્ટ 2 જે છે એનું ગુણભાર પણ તમારી પાસે 50 થાય છે. એટલે આ રીતે 50 + 50 એટલે કુલ 100 ગુણનું પ્રશ્ન તૈયાર થાય.
હવે તમે જાણો છો એ મુજબ સમગ્ર ભૌતિક વિજ્ઞાન આપણે કુલ 8 પાઠની અંદર વહેંચાયેલું છે. પ્રકરણ નંબર 1 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એનો ગુણભાર તમે અહીં વાંચી શકો છો કે 50 છે, એનો ગુણભાર 10 છે. પ્રકરણ નંબર 2 ઓલ્ટરનેટિંગ કરંટ, એ કુલ 15 ગુણનું પૂછાય છે. એવી રીતે વિદ્યુત ચુંબકીય તરંગ 6 ગુણમાં પૂછાય છે. તરંગ પ્રકાશ શાસ્ત્રનું વેટેજ બહુ જ છે, તમે વાંચી શકો છો કે 18 ગુણનું એ પૂછાય છે. તો પ્રકરણ નંબર 5 પરમાણુઓ, એ 13 માર્કના પૂછાય છે. પ્રકરણ નંબર 6 ન્યુક્લિયસ, એ 14 ગુણનું પૂછાય છે. પ્રશ્ન નંબર 7 સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથ. મિત્રો એના ગુણભાર પણ ઓછા નથી, 18 ગુણ છે. આમ તમારી પાસે પ્રકરણ 4 અને પ્રકરણ 7 18 ગુણના પૂછાય છે. પ્રકરણ નંબર 8 કોમ્યુનિકેશન સિસ્ટમ, એ 6 ગુણનું પૂછાય છે. અને આ રીતે સમગ્ર ગુણભાર તમે જોવા જાઓ તો 100 ગુણ થાય છે. હવે પ્રત્યેક પ્રકરણમાંથી વિભાગવાર કેવી રીતે છે તે પણ તમારી પાસે છે. ચેપ્ટર નંબર 1 એ કુલ પૂછાય છે તમારી પાસે 10 ગુણનું. એમાંથી 5 ગુણના વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે, 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અને 3 ગુણનો પણ એક પ્રશ્ન પૂછાય છે. પ્રકરણ નંબર 2 ઓલ્ટરનેટિંગ કરંટ, એ કુલ 15 ગુણનું છે તમારી પાસે. એ 15 ગુણમાંથી 6 ગુણના MCQ પૂછાઈ શકે, એક પ્રશ્ન 2 ગુણનો પૂછાઈ શકે. અહીંયા સ્ટાર કરેલું છે જે દર્શાવે છે કે આ પ્રકરણમાં 2 ગુણનો જે પ્રશ્ન પૂછશે એની ઓરમાં તમને 2 ગુણનો બીજો એક પ્રશ્ન પણ પૂછી શકે. 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને 4 ગુણનો પણ એક પ્રશ્ન પૂછી શકે. એવી રીતે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તેમાં 4 ગુણના વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે, 2 ગુણનો એક પ્રશ્ન પૂછી શકે છે. પ્રકરણ નંબર 4 તરંગ પ્રકાશ શાસ્ત્ર, તો એ તમારી પાસે 18 માર્કનું એનું વેટેજ છે. એ 18 માર્કમાં તમે જોઈ શકો છો કે 9 માર્કના વૈકલ્પિક પ્રશ્નો તમને પૂછી શકે છે. 2 ગુણનો એક પ્રશ્ન પૂછે છે, અહીંયા સ્ટાર કરેલું છે. ફરીથી પાછું તમને યાદ દેવડાવી દઉં કે એ પ્રશ્નની ઓરમાં બીજો પ્રશ્ન પણ તમને પૂછવામાં આવશે, એટલે એક ઓપ્શન તમને મળશે. 3 ગુણોનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, 4 ગુણોનો એક પ્રશ્ન પૂછવામાં આવશે. આ રીતે 18 માર્કનું એનું વેટેજ તમારી પાસે રહે છે. હવે કયું પ્રકરણ આપણી પાસે આવ્યું? પ્રકરણ નંબર 5 પરમાણુઓ. તો પરમાણુઓનું વેટેજ આપણી પાસે છે 13 માર્કનું. એમાં 8 માર્કના વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે, એક પ્રશ્ન 2 ગુણનો પૂછાશે, બીજો એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે. એવી રીતે પ્રકરણ નંબર 6 ન્યુક્લિયસ જે છે તેમાં પણ 1 ગુણના 5 પ્રશ્ન પૂછાશે, 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, 3 ગુણનો બીજો એક પ્રશ્ન પૂછાશે. અહીંયા 3 ગુણના પ્રશ્નની ઓરમાં બીજો એક પ્રશ્ન તમને આપવામાં આવી શકે છે. એવી રીતે 4 ગુણનો એક પ્રશ્ન જે છે એ પણ એને ઓપ્શનની અંદર તમને આપવામાં આવશે. એવી રીતે પ્રકરણ નંબર 7 સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથો, એ પ્રકરણ કુલ 18 ગુણનું છે. મિત્રો એમાંથી 9 ગુણના તમને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપવામાં આવશે, એટલે કે 9 પ્રશ્નો પૂછાશે હેતુલક્ષી પ્રકારના, એટલે કે વૈકલ્પિક પ્રશ્નો. 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, સાથે સાથે 4 ગુણનો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ વાત આવે છે કોમ્યુનિકેશન સિસ્ટમ. એમાં પણ કુલ વેટેજ તમે જોવા જાઓ તો 6 માર્કનું છે. આમાં 4 પ્રશ્ન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ પ્રકારના પૂછાશે, એના 4 ગુણ, અને 2 ગુણનો એક પ્રશ્ન તમને બીજો પૂછાઈ શકે. તો આ રીતે મિત્રો આપણે પ્રકરણ વાઇઝ પણ ચર્ચા કરી. આમ 2 ગુણના પ્રશ્નો જે છે એનું વેટેજ 16 ગુણ છે. 3 ગુણના જે પ્રશ્નો જે છે એ 18 ગુણ છે. એટલે પેપરમાં એ વિભાગ છે, આ બી વિભાગ તમારી પાસે 18 ગુણનો છે, અને સી વિભાગ એમાં તમારે 4 ગુણના પ્રશ્નો આવશે. એ કુલ 4 પ્રશ્નો છે એના 16 ગુણ. એટલે આ રીતે સમગ્ર ભૌતિક જ્ઞાનનું પેપર જોવા જઈએ તેમાં તમને 68 પ્રશ્નો પૂછવામાં આવશે અને બધાનું ગુણભાર તમારી પાસે 100 થશે. તો મિત્રો આ પરિરૂપને તમે ધ્યાનમાં રાખીને તૈયારી કરશો
તો ખૂબ જ સારી તૈયારી તમે અચૂક કરી શકશો. આ તો થઈ મિત્રો પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા. હવે કોઈને યાદ છે કે લાસ્ટ ટાઈમ આપણે ક્યાં અટક્યા હતા? તો લાસ્ટ ટાઈમ આપણે ટોપિકની ચર્ચા કરતા હતા વિદ્યુત ચુંબકીય પ્રેરણ પ્રકરણની અંદર આ ચેપ્ટરની અંદર આપણે ટોપિક લીધો હતો ગતિકીય ઈએમએફ. ગતિકીય ઈએમએફ ની અંદર આપણે કઈ ફોર્મ્યુલા મેળવી હતી? કોઈને યાદ છે? તો ફોર્મ્યુલા આપણે પ્રાપ્ત કરી હતી ઈ બરાબર માઇનસ બીવીએલ, જે સળિયાની અંદર ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ આપે છે. તો આપણે આ પ્રકારની કંઈક ચર્ચા હતી કે આકૃતિની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે જે ચોકડી જે છે એ પુસ્તકના પાનાના આડછેદને લંબ રૂપે એટલે કે બોર્ડની અંદર તરફ જતું હોય એવું ચુંબકીય ક્ષેત્ર છે. તેની અંદર આપણે યુ આકારની એક ફ્રેમ ગોઠવેલી છે અને ફ્રેમની બે ભુજાઓ પર સ્મૂધલી સરકી શકે તે એક સળિયો પણ ગોઠવેલો છે. એટ ધ ઇનિશિયલ ટાઈમ, શરૂઆતના સમયે સળિયો જે છે સળિયો પીક્યુ પોઝિશનમાં હતો. હવે આપણે સળિયાને વી જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે છે અને સળિયાની નવી પોઝિશન પીક્યુ ની બદલે આવે છે પી ડેશ ક્યુ ડેશ. તો આ રીતે જ્યારે સળિયાને ગતિ કરાવવામાં આવે છે ત્યારે સળિયાના બે છેડા વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થાય છે. એનું આ સમીકરણ છે. મિત્રો આપણને પ્રશ્ન થાય કે સળિયાની અંદર ઈએમએફ કેવી રીતે પ્રોડ્યુસ થતું હશે? બેટરીના બે છેડા વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થાય તો સમજી શકે એ બાબત છે, પણ સળિયાના બે છેડા વચ્ચે કેવી રીતે ઉત્પન્ન થાય? ચલો સમજવા માટે પ્રયત્ન કરીએ. તમે બધા ધાતુ પદાર્થો જાણો છો, ધાતુ પદાર્થની રચના પણ જાણો છો. ગયા સેમિસ્ટરની અંદર પણ તમે શીખ્યા છો કે ધાતુ પદાર્થના બંધારણની એવું હોય છે કે ધાતુ પદાર્થની અંદર ધન આયન જે રહેલા હોય તો ચોક્કસ સ્થાન પર રહેલા હોય છે અને ચોક્કસ સ્થાને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો લેટિસ બિંદુ પર ધન આયનો રહેલા હોય છે અને આ ધન આયનો વચ્ચેની જગ્યામાં ઇલેક્ટ્રોન અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન અસ્વસ્થ ગતિ કરતા હોય. હવે અહીંયા થાય છે શું મિત્રો કે આ સળિયાને તમે ગતિ કરાવો છો, જ્યારે સળિયાને તમે ગતિ કરાવો છો ત્યારે ઓબ્વિયસલી એમાં રહેલા વીજભાર પણ ગતિ કરવા જ લાગે. જેમ કે બસ ગતિ કરવા લાગે તો આપણે બસમાં ગતિ જ કરવાના છીએ ને, એના જેવી વાત થઈ. તો અહીંયા આગળ આપણે આ જે વીજભાર જે છે એ વીજભાર પણ ગતિ કરવા લાગે છે. માનો કે આનો વેગ v છે તો આપણે જાણીએ છીએ કે ક્યુ વીજભાર વેક્ટર v વેગથી વેક્ટર b તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના ઉપર ચુંબકીય બળ લાગે વેક્ટર f ઇઝ ઇક્વલ ટુ ક્યુ વેક્ટર v ક્રોસ વેક્ટર b. એટલે વીજભાર ઉપર આટલું ચુંબકીય બળ લાગે. ચુંબકીય બળ તમે જોઈ શકો કે સદિશ ભૌતિક રાશિ છે. તો આપણે વાત કરી કે આ વીજભાર જે છે વીજભાર ઉપર ચુંબકીય બળ લાગ્યું તો ભાઈ ચુંબકીય બળ તો સદિશ છે, તેની દિશા કઈ હોઈ શકે? તો અહીંયા આગળ તમારી પાસે ક્રોસ ગુણાકાર છે અને ક્રોસ ગુણાકાર હોય એટલે એની દિશા શોધવા માટે આપણે શું વાપરી શકીએ? જમણા હાથના પંજાનો નિયમ વાપરી શકીએ, સ્ક્રૂનો નિયમ પણ વાપરી શકીએ. અહીંયા સરળતા માટે જમણા હાથના પંજાનો નિયમ આપણે વાપરીએ. કે જમણા હાથના પંજાનો નિયમ શું કહે છે કે જમણા હાથના પંજાને એવી રીતે ફેલાવો. પંજો ફેલાયો છે, ડરતા નહીં, નિયમ સમજાવવા માટે ફેલાયો છે કે જમણા હાથના પંજાને એવી રીતે ફેલાવો જેથી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે. મિત્રો આ ચોકડી છે. ચોકડી શું ઇન્સિસ્ટ કરે છે કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને જો ટપકું હોય તો એ શું ઇન્સિસ્ટ કરે છે કે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠમાંથી બહાર આવે છે. ઓકે, તો આંગળીઓ જે છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. તો આંગળીઓ જે છે અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખી. અંગૂઠો જે છે અંગૂઠાને વીજભારની ગતિની દિશામાં રાખો. તો એ વીજભાર જે છે વીજભાર કઈ દિશામાં ગતિ કરે? બહુ સરળ છે આનો જવાબ કે વીજભાર પણ સળિયાની ગતિની દિશામાં જ ગતિ કરે ને. બસ આગળ જતી હોય તો આપણે ડાબી બાજુ જઈએ, બસમાં બેઠા હોઈએ તો જમણી બાજુ જઈએ, કઈ બાજુ જઈએ?
બસની આગળ જ જવાના છે ને. એના જેવી વાત થઈ કે સળિયો ગતિ કરશે એ જ દિશામાં વીજભાર પણ ગતિ કરશે. તો વીજભારની ગતિની દિશા આ તરફ છે. ફરીવાર જમણા હાથના પંજાનો નિયમ, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો વીજભારની ગતિની દિશામાં. તો હથેળીમાંથી બહાર આવતો લંબ, માનો કે ચોક પરપેન્ડિક્યુલર છે ને, હથેળીમાંથી બહાર આવતો લંબ છે એ કઈ તરફ છે? ઉપર તરફ. કઈ તરફ છે? ઉપર તરફ. એટલે ઓબ્વિયસલી કે ધનવીજભાર પર કઈ તરફ બળ લાગે? ઉપર તરફ લાગે. તો ઋણવીજભાર કે ભાઈ તારો વારો આવ્યો, મારો વારો ક્યારે આવશે, હું રહી જાય ઓછું ચાલે, મારા પર બળ લાગે છે. હા ભાઈ, હા તારા પર પણ બળ લાગે છે. એ કઈ તરફ લાગશે? એના પર વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે કે નીચે તરફ લાગે. હવે તમે બધા જાણો છો કે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે ને, આ તો ફ્રી ઇલેક્ટ્રોન છે. ફ્રી એટલે મુક્ત, જાલિયારી એવા છે નહીં, એટલે તરત દોડવા લાગશે અને સળિયાના નીચેના છેડે જમા થઈ જશે. પણ ધનવીજભારની પરિસ્થિતિ વિકટ છે. પરિસ્થિતિ વિકટ કેમ છે? કે ધનવીજભારો લેટેસ્ટ બિંદુ પર રહેલા છે, એ ખસી શકતા હોતા નથી. એટલે થાય છે શું મિત્રો, કે ધનવીજભાર પાસેથી ઇલેક્ટ્રોન દૂર જતા રહે છે અને આ ઇલેક્ટ્રોન સળિયાના નીચેના છેડે જમા થાય. તો પરિણામે થાય છે શું, કે ધનવીજભારે ઇલેક્ટ્રોન ગુમાયા, દૂર થયા એનાથી. ફિઝિક્સની ભાષામાં એ કહીએ કે વીજભાર ધનવીજભાર ખુલ્લો થયો, એટલે કે એની અસર જે છે એ વર્તાવા લાગે છે. એટલે આ રીતે આ ધનવીજભાર ખુલ્લો થાય એટલે આ છેડો પોઝિટિવ બને છે અને આ છેડો શું બની ગયો? નેગેટિવ. ખ્યાલ આવી ગયો તમને? તો આપણે સમજતા હતા ભાઈ ઈએમએફ કેમ ઉત્પન્ન થાય, તેનું કારણ આ જ છે કે ગતિ કરે વીજભાર. ટૂંકમાં કહીએ તો સળિયાની જોડે વીજભાર ગતિ કરે, વીજભાર ગતિ કરે એટલે એના ઉપર આ બળ લાગે. આ બળના કારણે વીજભારો જે છે આ રીતે ધનવીજભાર ખુલ્લો થાય, એક છેડો પોઝિટિવ બને, બીજો છેડો નેગેટિવ બને અને આ રીતે સળિયાની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થતું હોય છે. એક સ્ટેપ એનાથી થોડાક હવે આગળ વધીએ. આ તો તમે જાણી લીધું કે એના ઉપર આ રીતનું બળ લાગે છે, ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. હવે મને કે આ સર્કિટ આપણે આ રીતે પૂરી કરીએ. ઉપર અહીંયા આપણે દર્શાવેલું જ છે, આ આકૃતિની મદદ આપણે લઈએ કે આ સર્કિટ આપણે પૂરી કરી. આપણો સળિયો છે, ઉપલો છેડો આપણે કીધો પોઝિટિવ છે, નીચલો છેડો આપણે દર્શાવેલો છે નેગેટિવ છે. આ વાહક તારની મદદ વડે પરિપથ પૂર્ણ થયેલો છે. તો મિત્રો એના કારણે થાય શું કે સળિયાનો એક છેડો પોઝિટિવ હોય અને સળિયાનો બીજો છેડો કેવો હોય? નેગેટિવ. અને પરિપથ પૂર્ણ થયો તો શેનું નિર્માણ થાય? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો પ્રશ્ન થાય કે વિદ્યુત પ્રવાહ હશે કેટલો? તો ચલો એ પણ સમજી લઈએ, એ પણ બહુ સરળ છે. અને હા મિત્રો, બીજી એક બાબત, હવે દર વખતે આપણે અહીંયા આગળ માઇનસ બીવીએલ શબ્દ નહીં લખીએ. ઇટ મીન્સ કે માઇનસ આપણે દર વખતે લખીશું નહીં. કેમ? કારણ કે આપણે ઈએમએફનું મૂલ્ય લેવાના છે અને જ્યારે મૂલ્યની વાત કરતા હોઈએ બેટરીને ઈએમએફની, ત્યારે પ્લસ બીવીએલ આપણે લખીશું. ઋણ ચિહ્ન અહીંયા ક્યાં મૂક્યું છે? ઋણ ચિહ્ન લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. લેન્ઝનો નિયમ ગઈ વખતે આપણે કીધો હતો કે ગૂંચળામાં જેના કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એવી દિશાની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થતું હોય છે. એટલે ઋણ ચિહ્ન લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. આમ અહીંયા આગળ આપણે સમજીએ. હવે આપણે જાણવું છે કે સળિયાની અંદર ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો ઓહમના નિયમ મુજબ I is equal to E upon R. એટલે કે I is equal to E, યાદ જ છે તમને, E is equal to BVL upon R. એટલે સળિયાની અંદર આટલો પ્રવાહ પસાર થાય. હવે થોડાક શાર્પ બનો. અહીંયા આગળ આપણે જોવા જઈએ કે સળિયામાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે. સળિયામાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે સળિયાની કંઈક લંબાઈ તો છે કે નહીં? આ સળિયાની લંબાઈ ધારો કે અહીંયા આપણે દર્શાવ્યું છે બે ભુજા વચ્ચેનું અંતર. સળિયાની લંબાઈ કેટલી છે ધેટ ડઝન્ટ મેટર, એની આપણે કોઈ જરૂર નથી. આપણે જરૂર છે કે બે ભુજાઓ વચ્ચેનું અંતર કેટલું છે એને જ આપણે સળિયાની લંબાઈ તરીકે કન્સિડર કરીએ છીએ. કે ધારો કે આ લંબાઈ L છે, એમાંથી પ્રવાહ પસાર થયો, તો થયું શું? I વેક્ટર L વિદ્યુત પ્રવાહ ધારિત તાર થયો. કે યાદ આવે છે હવે તમને? I વેક્ટર L વિદ્યુત પ્રવાહ ધારિત, ગયું સેમિસ્ટર, કયું ચેપ્ટર? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો હવે તમારી પાસે I વેક્ટર L વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આ I વેક્ટર L વિદ્યુત પ્રવાહ ધારિત તાર જે છે એ ક્યાં રહેલો છે? ચુંબકીય ક્ષેત્રમાં છે. કોઈ કે અહીંયા આગળ પ્લસ છે, અહીંયા ચોકડી છે, કશો વાંધો નહીં. આ પણ અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે ને આ પણ એ જ વસ્તુ દર્શાવે છે, અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર.
તો અહીંયા આગળ આપણી પાસે I વેક્ટર વિદ્યુત પ્રવાહધારિત તાર છે. આ વિદ્યુત પ્રવાહધારિત તારને આપણે વેક્ટર બી તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. તો આપણે જાણીએ છીએ, એમ્પિયરે જણાવ્યું છે આપણને કે I વેક્ટર વિદ્યુત પ્રવાહધારિત તારને વેક્ટર બી તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ઉપર શું લાગે? ચુંબકીય બળ લાગે. એ ચુંબકીય બળ વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? તે હોય I વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી. એટલે આ જે સળિયો જે છે, આ સળિયો જ્યારે ગતિ કરવા લાગે છે, બહુ સમજવાની વસ્તુ છે આ, કે ત્યારે તેની ઉપર એકોર્ડિંગ ટુ ધીસ ઇક્વેશન I વેક્ટર એલ ક્રોસ વેક્ટર બી મુજબ ચુંબકીય બળ લાગે. આ ચુંબકીય બળ જે છે એનું મૂલ્ય પણ આપણે સમજીએ. એનું મૂલ્ય છે એટલે સદી સ્વરૂપ નથી લખતો, એ તમે સમજી શકશો. ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન 90. આમ તો સાઇન થીટા લખાય, મેં ડાયરેક્ટ 90 લખ્યા છે. એનું કારણ પણ આપણે દઈએ કે થીટા એ શું છે? તો I વેક્ટર એલ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. I વેક્ટર એલ વિદ્યુત પ્રવાહધારિત તાર છે, એ આ દિશામાં લેવાય. પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહધારિત ખંડને લઈ શકાય. એટલે અહીંયા આગળ તમે સમજો, I વેક્ટર એલ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. એટલે આ દિશા I વેક્ટર એલ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, બંને વચ્ચે કેટલો એંગલ બને છે? 90 ડિગ્રી. ડ્યુ ટુ ધેટ રીઝન વી રાઇટ થીટા ઇઝ ઇક્વલ ટુ 90. હવે તમે બધા જાણો છો સાઇન 90 ની કિંમત કેટલી હોય છે? 1. બરાબર. એટલે ચુંબકીય બળ આપણી પાસે આવે F ઇઝ ઇક્વલ ટુ ILB. ચલો, ચુંબકીય બળ તો આવ્યું. હવે બીજી બાબત આપણે એની જોડે જોડે સમજીએ કે ભાઈ આ બળ તો સદિશ છે, સળિયા ઉપર આ બળ લાગ્યું, તો આ બળ લાગ્યું કઈ દિશામાં હશે? ફરી પાછો જમણા હાથના પંજાનો નિયમ વાપરો. એટલે જો પંજાનો સારો ઉપયોગ કરો, હાથ ભગવાને જે આપ્યા છે ને સારા કામ માટે આપ્યા છે, બરાબર. એટલે સારું ભણવું, સારું હાથથી લખવું. એટલે અહીંયા આગળ પણ આપણે સારો ઉપયોગ કરીએ, જમણા હાથના પંજાનો નિયમ વાપરીએ કે આંગળીઓ ફરી પાછી કઈ દિશામાં રાખીશું? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો, અને અંગૂઠો કઈ? વિદ્યુત પ્રવાહધારિત ખંડની દિશામાં રાખી. એટલે આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખીએ. અંગૂઠો જે છે એ અંગૂઠો કઈ દિશામાં રાખીએ? જે દિશામાં વિદ્યુત પ્રવાહધારિત ખંડ છે એ કઈ દિશામાં હોય? તો પ્રવાહની દિશામાં. તો આ રીતે તમે રાખવા જાઓ તો હથેળીમાંથી બહાર આવતો લંબ કઈ તરફ છે? મારી તરફ છે. એટલે ચુંબકીય બળ કઈ તરફ લાગશે? મારી તરફ. એટલે સળિયા પર ચુંબકીય બળ આ દિશામાં લાગશે. એટલે આ વસ્તુ ખાસ જુઓ કે સળિયો ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એટલે આ વસ્તુ તમે ખાસ માર્ક કરજો કે F ઇઝ ઇક્વલ ટુ ILB. આ જે બળ લાગે છે એ સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તેનાથી શું થશે સમજો. હવે માનો કે તમે સાયકલ ચલાવી રહ્યા છો, ઢાળ ચડાવો છે, તો ઢાળ ચડાવવા માટે તમારે બળ વાપરવું પડે ને? વિરુદ્ધ દિશામાં જાઓ છો, તમારે કાર્ય પણ કરવું પડશે, ઓબ્વિયસલી છે. તો અહીંયા આગળ પણ જ્યારે આપણે સળિયાને ગતિ કરાવીએ છીએ ત્યારે આપણે શું કરવું પડે છે? ગતિની વિરુદ્ધમાં જવું પડે, એ માટે બળ લગાડવું પડે, એ માટે કાર્ય કરવું પડે. તો યાંત્રિક કાર્ય કેટલું થાય? યાંત્રિક પાવર એટલે મિકેનિકલ પાવર. મિકેનિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કાર્ય ભાગ્યા સમય. પરંતુ કાર્ય બરાબર તમે જાણો છો કે બળ ગુણ્યા સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું લખી શકાય? વેગ લખી શકાય. એટલે PM ઇઝ ઇક્વલ ટુ F સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ. એટલે આટલું તમારી પાસે આવ્યું. હવે હમણાં આગળ આપણે F નું સમીકરણ લખ્યું હતું. કયું સમીકરણ લખ્યું હતું? બળનું સમીકરણ. F ઇઝ ઇક્વલ ટુ ILB ઇન્ટુ V. વળી તમને એ પણ યાદ હશે કે I એટલે કે સળિયામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો સળિયામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હમણાં આપણે સમીકરણ લખ્યું હતું BVL upon R. At the place of I we write BVL upon R. વળી આ BVL તો ઉભા ને ઉભા જ છે, એટલે BVL into BVL. એટલે હવે આપણી પાસે આવશે PM is equal to BVL square upon R. એટલે આટલું મિકેનિકલ પાવર છે, આટલું યાંત્રિક કાર્ય થાય છે. તો તમને થાય કે આટલું યાંત્રિક ખર્ચા છે તો સામે વિદ્યુત પાવર મળે કે ના મળે? ચલો એ પણ તમને આપણે સમજાવી લઈએ. તો અહીંયા આગળ આપણે સમજીએ કે વિદ્યુત પાવર ઇઝ ઇક્વલ ટુ EI. હવે E બરાબર સળિયામાં ઉત્પન્ન થતું EMF BVL. I એટલે જે સમીકરણ હતું એ જ BVL બાય R. BVL by R. That means
PE ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? BVL એનો સ્ક્વેર અપોન R. આ સમીકરણને નંબર 1 આપો, આ સમીકરણને નંબર 2 આપો, તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તમે કહી શકો છો કે PM ઇઝ ઇક્વલ ટુ PE. હવે તમારે કઈ પ્રશ્ન પૂછવો હોય આ ટોપિકને લગતો કે અને પ્રશ્નપત્રના પરિરૂપને લગતો, જે તમને અનુકૂળ આવે, તમને મૂંઝવણ હોય તો તમે પૂછો, પછી આપણે આગળ વધીએ. એની ક્વેશ્ચન? યસ. મારું નામ દર્શિલ છે. હું 12 સાયન્સમાં ભણું છું. મારો પ્રશ્ન છે કે વિભાગ 2 માં ઓપ્શન મળે છે? હા, વિભાગ 2 માં ઓપ્શન મળે છે કે કેમ, તો એની મિત્રો આપણે આગળ જ ચર્ચા કરી કે જે જગ્યાએ આપણે સ્ટાર કરેલા જે છે એ બધી જગ્યાએ તમને એ ચેપ્ટરની અંદર પ્રશ્નની ઓરમાં પ્રશ્ન મળી શકતો હોય છે. વિભાગ બી ની અંદર આમાં 2 ગુણનો પ્રશ્ન છે, એમાં એક પ્રશ્નની ઓરમાં એક પ્રશ્ન મળી શકતો હોય છે. 3 માં પણ મળી શકે છે. આમાં 2 ઓપ્શન મળે છે, આમાં 1 ઓપ્શન મળે છે અને આમાં પણ મળે છે. હા બોલો સર. મારું નામ બિમલ. કયા થોડુંક સેક્શનમાં? મોટેથી બોલજો. મારું નામ બિમલ. સર, કયા સેક્શનમાં થિયરી અને દાખલા પૂછાશે? યસ, ગુડ ક્વેશ્ચન. કે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે કયા સેક્શનમાં થિયરી પૂછાય, કયા સેક્શનમાં દાખલા પૂછાય, તો મિત્રો એવું સ્પષ્ટપણે કશું કહી શકાતું નથી. આની અંદર પણ થિયરીની સાથે દાખલા આવે, આમાં પણ થિયરીની સાથે દાખલા આવે અને આની અંદર પણ થિયરીની સાથે સાથે તમારે દાખલા આવી શકતા હોય છે. એટલે કશું બંધારણ ફિક્સ કહી નહીં શકાતું, પરંતુ જનરલી આમાં થિયરી હોય અને જનરલી આમાં દાખલા હોય, આમાં મિક્સચર હોય, તે છતાં થિયરીની જોડે દાખલાની તમારે તૈયારી રાખવાની. એની ક્વેશ્ચન? મારું નામ ધ્રુમિલ છે. હું 12 સાયન્સનો સ્ટુડન્ટ છું. આપણે પંખા અને લાઇટની સ્વિચ બંધ કરે ત્યારે તણખો કેમ થાય છે? યસ, ગુડ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે લોકો આવું ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે પંખા કે ટ્યુબલાઇટની સ્વિચ ચાલુ બંધ કરવામાં આવે છે તો ત્યાં ઘણી સારી સ્પાર્ક થાય છે. આ ચેપ્ટરને લગતો, આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આ ચેપ્ટરને લગતો સારો પ્રશ્ન છે. તેનો ઉત્તર એ છે કે જ્યારે સ્વિચ ઓન ઓફ કરો છો ત્યારે ત્યાં મોટી માત્રામાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થતું હોય છે અને એના લીધે આ ઘટના થતી હોય છે. ગુડ ક્વેશ્ચન. યસ પ્લીઝ. સર, દાખલા માત્ર પાઠ્યપુસ્તકના જ પૂછાય એવું જરૂરી છે? ઓ, ગુડ ક્વેશ્ચન. વિદ્યાર્થીઓની અત્યાર સુધીની ભ્રમણા, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર ખાલી ચોપડીના દાખલા કરી નાખીએ તો ચાલે ને. ના, એવું નથી હોતું. એવો કોઈ નિયમ પણ નથી કે માત્ર ટેક્સ્ટ બુકના જ દાખલા પૂછાય, જરૂર નથી હોતી. ટેક્સ્ટ બુક સિવાયના પણ દાખલા પૂછી શકે છે, પરંતુ તે છતાં તમારે ટેક્સ્ટ બુકને તો પહેલાં ક્લિયર કરવાની. માનો કે ટેક્સ્ટ બુકનો કોઈ દાખલો હોય તેમાં આંકડાઓ તમને બદલી શકે, સૂત્રોનો કરતા જે બદલવાનો હોય એ પણ બદલી શકે. એટલે આ રીતની તમારે તૈયારી બરાબર કરવાની. ટેક્સ એ ઉપરાંત બહારના દાખલાની પણ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો જ તમે 90 અપ કે 95 અપ, આપણો તો ગોલ છે 100 માર્કનો, તો જ તમે 100 માર્કને રિસીવ કરી શકો. સર, મારું નામ ઈશાન શાહ છે. આપણે દાખલામાં સંપૂર્ણ રીત સાચો હોય, માત્ર અંતિમ જવાબ ખોટો હોય તો કેટલા માર્ક કપાય છે? ગુડ ક્વેશ્ચન. કે આખો દાખલો સાચો હોય પણ જો છેલ્લે જવાબ જ ખોટો હોય તો કેટલા માર્ક કપાય? તો જો રીત તમારી પ્રોપર હોય, સૂત્ર સાચા હોય અને એકામ સાચો લખેલો હોય તો ખાલી છેલ્લા જે જવાબના અડધો ગુણ કે 1 ગુણ જેટલા કપાય તમારે. બાકી 3 માર્કનો દાખલો હોય અને બધું બરાબર હોય તો તમને 2 થી 2.5 ગુણ પ્રાપ્ત થઈ શકે છે. મારું નામ મિત છે. મારો એક ક્વેશ્ચન છે. શિરોડમ રાખેલા સોલેનોઇડને અક્ષ પર ગજિયા ચુંબકને પરત પતન કરાવતા સોલેનોઇડનો પ્રવેગ કેમ ઘટે છે? બરાબર છે. એટલે આ ચેપ્ટરને લગતો, લેઝને નિયમને લગતો આ પ્રશ્ન છે તમારો. એ હું તમને અહીંયા આગળ થોડુંક ડ્રો કરવું પડશે મારે. કે આ તમારી પાસે સોલેનોઇડનું ગૂંચળું છે. અહીંયા આગળ તમે ગજ્યો ચુંબક રાખેલો છે અને એને તમે શિરોલંબ દિશામાં ગતિ કરાવો છો. તો લેઝના નિયમ મુજબ આમાં EMF ઉત્પન્ન થાય અને એ EMF આને વિરોધ કરતી દિશામાં હોય અને એના કારણે એનો પ્રવેગ અવરોધાય છે. ખૂબ સરસ જોયભાઈ. આપણા વિદ્યાર્થીઓને તમે સુંદર માર્ગદર્શન આપ્યું અને પર્ટિક્યુલર ઇલેક્ટ્રિસિટી કહીએ તો એનો જે બેઝિક ફંડામેન્ટલ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ આધારિત જે કંઈ એ લોકોને આગળ હજુ વધારે ભણવાનું છે, પણ એવું